શિયાળો આમ જોવા જઈએ તો અત્યારે પૂર્ણ થઈ રહ્યો છે, ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને ફેબ્રુઆરી મહિનો છે, ખાસ કરીને જે આપણે 15 ફેબ્રુઆરી પછીનો જે સમય હોય છે આમ તો મિક્સ ઋતુનો હોય છે, એ જ પ્રકારની મિક્સ ઋતુ આપણે હવે જોવા મળશે. આમ જોવા જઈએ તો આજે 7 ફેબ્રુઆરી થઈ ચૂકી છે અને આપણું જે અનુમાન હતું એમ 5 ફેબ્રુઆરી પછીથી દિવસનું તાપમાન છે એ ઉચકાયું છે અને હવે પછીનો જે સમય છે એ મિક્સ ઋતુનો હશે. મિક્સ ઋતુનો એટલા માટે કેમ કે રાત્રે આપણે શિયાળા જેવો અહેસાસ થશે ને દિવસે ઉનાળા જેવો અહેસાસ થશે, એટલે રાત્રિનું અને દિવસનું તાપમાન છે એમાં એક લાંબો અંતર જોવા મળશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનની અંદર લાંબા અંતરને કારણે પણ આપણે ઘણી જગ્યાએ આપણે વાતાવરણની જે ઇફેક્ટ છે એ ખેતી પાકો ઉપર અને માણસોને આપણે જે બીમારીમાં જોવા મળતી હોય છે એ અસર છે એ હવેથી જોવા મળશે. એટલે રાત્રે શિયાળો અને દિવસે ઉનાળાની શરૂઆત છે હવે થઈ ચૂકી છે. આ વચ્ચે જોવા જઈએ તો એક અગત્યના સમાચાર એ પણ છે, જેવી રીતે જોવા જઈએ તો શિયાળો, આ વર્ષનો શિયાળો છે એની અંદર જે અનુમાન હતું એ મુજબની ઠંડી પણ જોવા મળી છે. ખાસ કરીને ઉત્તર ભારતના પહાડો ઉપર રેકોર્ડ બ્રેક બરફ વરસાદ પણ જોવા મળી, રેકોર્ડ બ્રેક ત્યાં પણ ઠંડી જોવા મળી છે. ડિસેમ્બર ભલે ગુજરાત માટે થોડોક નબળો રહ્યો હતો, પણ જાન્યુઆરી મહિનાની અંદર તીવ્ર ઠંડીના મોજા પણ આપણે જોવા મળ્યા છે. એટલે જોવા જઈએ તો શિયાળો છે એકંદરે જોવા જઈએ તો ખૂબ સારો પણ રહ્યો છે. શિયાળા દરમિયાન ઠંડી પણ સારી જોવા મળી છે, ઝાકળ વર્ષા પણ આપણે સારી જોવા મળી છે.